નમસ્કાર બાળ દોસ્તો, શું તમે ગંગા નદીનું નામ સાંભળ્યું છે? શું તમે મહાદેવજીનું, શિવજીનું નામ સાંભળ્યું છે? અને જો હા, તો આજની વાર્તામાં તમને ખૂબ મજા પડવાની છે, કારણ કે આજની વાર્તાની અંદર ગંગાજી અને શિવજી બંને આવવાના છે. તમે શિવજીને જોયા છે, એના ગળામાં શું હોય છે? સાપ હોય છે. એના માથા ઉપર શું હોય છે? ચંદ્ર હોય છે. અને તમે જોયું છે, એના માથાની જે જટા છે એમાંથી એક નદી વહે છે. એનું નામ શું છે? એનું નામ છે ગંગાજી. ચલો, આજની વાર્તા મારે તમને આવી જ કંઈક કેવી છે. ગંગાજી શિવજીની જટાની અંદર કેવી રીતે સમાયા? શું આપ જાણો છો? ચાલો, આજની વાર્તાના માધ્યમથી તમને જણાવું. એક સમયની વાત છે. પૃથ્વી ઉપર ખૂબ દૂષણ વધી ગયું હતું. લોકો એકબીજાને મારતા, એકબીજા સાથે ઝઘડતા અને એકબીજાની વસ્તુઓ છે એ લૂંટી જતા. અને ત્યારે રાજા ભગીરથે ગંગાજીને પૃથ્વી ઉપર લાવવા માટે કઠિન તપ કર્યું. તપ કર્યું એટલે શું કર્યું? એને ઘણા સમય સુધી કંઈ ખાધું નહીં, ઘણા સમય સુધી કંઈ પીધું નહીં, અને મંત્રોચ્ચારની સાથે ઠંડીમાં, ગરમીમાં, તડકામાં બધાની અંદર માત્ર એણે ભગવાનનું નામ લીધું, કારણ કે ભગવાન પ્રસન્ન થાય. અને ગંગાજી જંબુદ્વીપ ઉપર ઉતરવા માટે તૈયાર થયા. પણ બ્રહ્માજીએ તો ચેતવણી આપી કે પૃથ્વી એનું ભારણ સહન નહીં કરી શકે. તમે જોયું છે ને, નદી કેટલી પૂરજોશથી વહેતી હોય, તો ગંગાજીનો તો પ્રવાહ ખૂબ જ વધારે છે. એટલે બ્રહ્માજીએ કહ્યું કે ગંગાજીનો ભાર છે એ પૃથ્વી સહન નહીં કરી શકે, તો ગંગાજીને પૃથ્વી ઉપર લાવવા માટે શું કરવું જોઈએ? અને ત્યારે શિવજીએ રાજા ભગીરથના તપથી પ્રસન્ન થઈને પોતાનું જે જટા હતી ને એને ખોલી દીધી અને કહ્યું કે ગંગાને આ ધરતી ઉપર લાવો. આ ગંગા છે ને એ પેલા મારી જટાની અંદર ઉતરશે અને પછી હું ધીમે ધીમે પૃથ્વી ઉપર છોડીશ. અને ગંગાજી આવ્યા અને ભોળેનાથની જટાની અંદર સમાઈ ગયા. પછી તો શિવજીએ ધીરે ધીરે ગંગા નદીને પૃથ્વી ઉપર મોકલ્યા અને એ દિવસથી ગંગાજી હિમાલયમાંથી વહેવા લાગ્યા. બાળ દોસ્તો, આ વાર્તામાં ખૂબ મજા પડી તમને? હા, ખૂબ મજા પડી હોય તો બોલો અરે વાહ. પણ આ વાર્તામાંથી તમે શું શીખ્યા? આ વાર્તામાંથી બાળ દોસ્તો આપણે એ શીખ્યા કે કોઈ પણ મોટું કાર્ય કરવા માટે સહનશીલતા અને વિનમ્રતા ખૂબ જરૂરી છે. જો તમારી પાસે સહનશીલતા છે અને વિનમ્રતા છે તો દુનિયાનું કોઈ પણ કામ છે એ તમારાથી ન થાય, આવું બને નહીં. નમસ્કાર.